એ કર્તવ્ય આપણો યજ્ઞ સમજીને કરવું, કારણ કે એ મારી ફરજ છે. કર્તવ્ય છોડાય. એક 4 રસ્તા ઉપર એક્સિડન્ટ થયું એટલે કોર્ટમાં કેસ ગયો, પેલો એક્સિડન્ટમાં એક ભાઈ મરી ગયો. એટલે અદાલતે ન્યાયાધીશે કીધું સરકારને કે તમે ત્યાં એક 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસને મૂકવો જોઈએ ને. એટલે સરકારે કીધું ટ્રાફિક પોલીસ મૂક્યો તો ભાઈ કે કોની ડ્યુટી હતી? એટલે ઓલા ભાઈને હાજર કર્યો કે તે દિવસે આની ડ્યુટી હતી. 4 રસ્તા ઉપર એ હોય એટલે સાઈડ બતાવે તો બધા ભેગા ન થાય ને એક્સિડન્ટ ન થાય. એટલે તું શું કરતો હતો? તો કે હવે હું ત્યાં જ હતો, પણ કે એક ખૂણામાં કે એક કાકા રોજ પાણી લોકોને પાય. ઉનાળાનો સમય હતો ને કાકાને તાવ આવ્યા એટલે હું ઘડીક વાર એને કીધું તમે આરામ કરો, હું પાણી પાઈ દઉં. ત્યાં પાણી પાવા ગયો. હવે ત્યાં પાણી પાવા ગયો એટલે વચ્ચે હાજરી રહી નહીં. હાજરી ન રહી એટલે એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ થયો એટલે ઓલા ભાઈ મર્યા. તો ન્યાયાધીશે કીધું તમારું કર્તવ્ય શું હતું? તમારી ફરજ ક્યાં હતી? તો કે હું પેલું ધર્મનું જ કામ કરતો હતો ને, પણ આ ધર્મ તમારો થયો કે ન થયો? આજે તમે ત્યાં હોત તો આ માણસનો જીવ બચી જાત ને. એટલે સજા તમને આપવામાં આવે. કર્તવ્ય ચૂકીએ ને તો, નહીતર પેલો તો પુણ્યનું કામ જ કરતો હતો પાણી પાઈને. એમ આપણે ઘણી વખત માતાના દર્શન કરવા જઈએ ને, ઘેરે ડોશી ચા વિના ટળવળતી હોય તો એ કર્તવ્ય ચૂકા છે તો એની સજા તો ભગવાન આપે છે. આ પેલું યાદ રાખવાનું, કારણ કે એને માન આપ્યા વિના આપણે આગળ વધી ગયા. એમ આનો દેવ સ્વીકારતો નથી, ભગવાન સ્વીકારતો નથી. જેનું જે સ્થાન છે એને માન આપવું. એટલે તો કાગભૂષણજી જયારે જ્ઞાની થઈ ગયા અને મહાકાળ આગળ બેહી અને પોતે જાપ કરતા હતા, અને એ જ સમયે કાગભૂષણજીના ગુરુ આવ્યા. તો એના ગુરુ આવ્યા એટલે કાગભૂષણજીને અહંકાર આવી ગયો તો કે આપણી પાસે આટલું બધું જ્ઞાન આવી ગયું છે, હવે ગુરુની શું વેલ્યુ? એટલે એની સામે ના જોયું અને પોતે એના જાપમાં બેસી ગયા. ગુરુ એ મોટું મન રાખ્યું, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. એટલે ગુરુએ તો ને બહુ લક્ષમાં લીધું નહીં કે ઠીક છે છોકરું છે. બાપો ગમે એવો હોય ને તો પણ છોકરો 50 વર્ષનો થયો હોય ને તો એ બાપા પાસે તો એ નાનું છોકરું જ છે. એટલે ગુરુ એમ સમજ્યું, બાળક સમજીને એને જતું કર્યું. પણ મહાકાળ પ્રભુ ભોળાનાથથી રહેવાનું નહીં. અને એની કાગભૂષણજીને શ્રાપ દીધો કે તારા ગુરુનું અપમાન કર્યું છે, જે મહત્વ આપવું જોઈએ તે તું આપ્યું નથી. ગુરુ આવે તો તારા જાપ પણ પૂરા સમજ, તારી પૂજા પણ પૂરી સમજ અને તારું કર્તવ્ય પણ પૂરું સમજ. તો તારે એ છોડીને પણ તારે એ કર્તવ્ય નિભાવવું જોઈએ. શ્રાપ આપ્યો ને ત્યારે બધી જ વિદ્યા ભસ્મ થઈ અને પછી પગમાં પડી ગયો, પ્રભુ મને અહંકાર આવી ગયો. કાગભૂષણજીને પણ અહંકાર આવ્યો. એમ આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કર્તવ્ય ન નિભાવીએ ને તો કર્મ કરવા જાય ને તો પણ ભગવાન સ્વીકારતો નથી. આ પહેલું મહત્વનું યાદ રાખવું. અહીંયા કર્તવ્ય અને કર્મ અનુસાર સઘળા કર્તવ્ય અને કર્મો ઉપલક્ષક છે. યજ્ઞમાં ત્યાગની જ પ્રધાનતા હોય છે. યજ્ઞમાં ત્યાગની પ્રધાનતા છે. હવે ઘણી વખત આપણે વસ્તુ મૂકી શકતા નથી. જેટલો ત્યાગ કરે ને એટલો માણસ સુખી થાય. આપણે 60 વર્ષ સુધી સંસાર ભોગવો, બધું કર્યું અને પછી આપણે આપીને જઈએ ને તો આનંદ આવે. રાજી ખુશીથી આપી દેવાનું. અરે બે જ રસ્તા છે તારી પાસે, કાં તો મૂકીને જા કાં તો આપીને જા. તો પહેલેથી આપીને જા ને. આ પણ સહી ન કરવી, કળિયુગ છે. નહીં તો મકાનમાં સહી કરશો ને તો ઘરડા ઘરમાં મોકલી દે. એ ધ્યાન રાખવાનું. આ લખાણ હોય છે ત્યારે તો ભગવાન 5000 વર્ષ પહેલા તે માણસ હારા આવી છે, વિચારે હારા આવી છે. હા, એટલે ત્યાગની ભાવના, દરેકમાં ત્યાગ જરૂરી છે. જ્યાં સુધી માણસ પકડી રાખે ને એટલો દુઃખી થાય. આપણે દુઃખી કેમ થાય છે? આપણે મૂકી શકતા નથી. જેને મૂકવાની ક્ષમતા હોય ને ભૂલવાની ક્ષમતા હોય ને એ દુઃખી નથી થતો. મેં આના માટે કેટલું કર્યું તોય લાત મારી. અરે પણ ત્યાં આશા રાખી તો લાત મારી ને, આશા જ ન રાખીએ તો. માં જયારે બાળકને મોટું કરે છે ને ત્યારે વરસદીનું હોય, 6 મહિનાનું હોય ને
ત્યારે કઈ શરત નથી રાખી તું મોટો થઈને મારી સેવા કરજે, નહીતર હું તને મોટો નહીં કરું. આવું કદી શરત રાખી નહીં. સુકામાં સુવાળી, ભીનામાં સૂતી, પોતેમાં હેતવાળી, દયાળી જ માતું. એને તો એના કર્તવ્ય એટલું બધું નિભાવ્યું છે ને, એટલો પ્રેમ કર્યો છે ને. પ્રેમની કિંમત હોતી નથી, અને કિંમત હોય એને પ્રેમ કરતો કહેવાતો નથી. કારણ કે પ્રેમની કિંમત ના હોય. એને દીકરાને કે દીકરીને જયારે મોટા કર્યા છે ને, એનું બાળક એ પેશાબ કરી જાય ને તો પણ પેતે ત્યાંથી બાળકને લઈને સુકામાં સુવડાવે ને પોતે ભીનામાં સુઈ જાય. માની વ્યાખ્યા બહુ મોટી. અને એટલે જ કીધું છે કે એ બાળકને મોટું કરવામાં ક્યારેય શરત નથી રાખી, અને પ્રેમમાં કદી શરત હોતી નથી. પેલા એક સંન્યાસી મંદિરને ઓટલે બેઠો બેઠો માળા ફેરવતો હતો, અને રોજ એને 100 માળા કરવાની. એટલે આ બાજુ 100 કાંકરા રાખ્યા, એક માળા પૂરી થાય એટલે એક કાંકરો આની કરો મેલ દે, એટલે 100 કાંકરા પૂરા થાય એટલે 100 માળા થઈ ગઈ ને. એટલે રોજ ગણીને કરે. એમાં એક દિવસ પેલો જાંબુડા વેચવા વાળો આવ્યો ને, તે 8 આનાના 10 જાંબુડા આપે. તે બધા છોકરાને જાંબુડા આપતા હતા. એક છોકરી આવી એટલે એની મુઠ્ઠી ભરીને 8 આનાના જાંબુડા આપી. તો ઓલા બીજા છોકરા હતા એને પૂછ્યું, તમે કે અમને 10 ગણીને આપો છો ને આને તો દોઠો ભરીને દીધા. તો કે જેની ઉપર પ્રેમ હોય ને એને ગણીને દેવાની જરૂર નથી. આ છોકરી છે ને એવી જ મારી છોકરી મરી ગઈ, મને એની ઉપર બહુ પ્રેમ હતો એટલે એને મારી છોકરી દેખાણી એટલે મેં એને દોઠો ભરીને જાંબુ આપી દીધા. પેલો સંન્યાસી હતો ને, એકદમ દોડતો માળા ફેરવતો હતો, એકદમ દોડતો આવીને પેલા જાંબુડા વાળાના પગ પકડી લીધા કે તમે મને આશીર્વાદ આપો. તો કેમ? તમે તો સંન્યાસી મહારાજ છો. તો કે આજે તો હું તમને ગુરુ માનું છું કે જેની ઉપર મને પ્રભુ ઉપર અઠાગ પ્રેમ છે. તો જેની ઉપર પ્રેમ હોય એની આગળ ગણતરી કરવાની હોતી નથી. આપણે તો ગણતરી બાદ નહીં. હા, ગણી તમડી તૂટે પણ દમડી જાય. પણ એને તો હારામાં હારું જ્ઞાન આપી દીધું. બહુ આતા થઈ ગયું. નહીં આવતીકાલ રામચંદ્ર ભગવાન